આજે કામ વેલા પૂરું થઈ ગયું એ સારું થયું આપણું. એમાં શું થયું તે? આજે કાળી 14 છે, ભૂત આવશે. ભૂત તો મારો દોસ્તાર છે, અમે સાથે પીવા જઈએ છીએ. ફેંકો બંધ કર, ઘેર હેઠ. હું તને કીધું તું ને ભૂત ના હોય. મેં મારી નજરની સામે 5 વખત ભૂત જોયું. શું થયું? અમે ભૂત ને બધા ભેગા રહી હાલો જોવું હોય તો હાલો. એ હાય પેલો આપણા હંગાત હતો તો જો. આજ તો કાળી 14 જ છે. લેડ ઘર ભેગા. છોકરાઓ શું થયું તમને? ભૂત ભૂત જોયું તમે? અલ્યા ભૂત થી તમે શું ડરો છો? ભૂત તો હું હાથમાં પકડીને રાખું છું. ના અમને ડર લાગે છે. અરે આજે કાળી 14 છે અને કાળી 14 માં આજે રાત્રે અમે શમશાનમાં જવાનું છે અને શમશાનમાં તમે બે હંગાત મારા હંગાત હેડો. ના અમને ડર લાગે. હું કહું ને હું લક્ષ્મણ રેખા બધી દઈશ આમ કરીને આમ એટલે તમારે ત્યાંથી હલવાનું નહીં. તમને હું ભૂત બતાવું બરોબર? નીકળો મારી હંગાત. એક કામ કરો, તમે બે જણા કોઈ ઉભા રહો, હું આવું છું બરોબર? પછી જતા નહીં, ભૂત નહીં આવે, ચિંતા ના કરતા બરોબર? તમે કોઈ બેસી જાઓ બે જણા, મેં આવું બરોબર છે? રમેશ રમેશ બે મોણા પકડી લાવ્યો છું, તો તારે કામ કરવું પડશે. કેવું? એવું છે કે આપણા બે ના હાથમાં તને પોચ મળી, પોચ મને બની, પણ તારે કામ કરવું પડશે. કેવું? રાત્રે 12 વાગે ને બરોબર, આજે કાળી 14 જ છે, હા તો 12 વાગે તારે ભૂત બનીને આવવાનું અને તારે પેલા બે છોકરો ને એને બીવરાવાના બરોબર? હા બસ આ જ કામ છે તારું બરોબર? અને તું નીકળ ઘર જા સીધો, અને રાતે 12 વાગે આવી જવાનું બોધી ભૂત બની બરોબર? હું ભૂત બનીને આવું છું. હા તું નીકળ, હું સમજો. ઓય પેલું જે આવ્યું નહીં, ચિંતા ના કરો, હું આવી ગયો છું. ચિંતા ના કરો, હવે તમને બંનેને માર હંગાત લઈ જવું બરોબર છે? માર હંગાત થવાનું. ચાલો ઉભા થાવ, બે જણા ઉભા થાવ, ચલો. હઈ મારી વાત સાંભળો, તમને બેને હું ભૂત બતાવું, પણ જો 5000 તારા હાલવાના. મળી જાય. આ 5000 તારે મળી જાય બરોબર? તો પેલું હોમું દેખાય? હોમું દેખાય? હા હા ભૂત છે, અત્યારે બોલતા નહીં. હા ભૂત છે, ધ્યાન રાખજો. શું થાય? શાંતિ રાખ ને ભાઈ. આ તો ભૂતનું બચ્યું હોય, હજુ ભૂતનો બાપો તો બાકી છે. બસ હવે તું આ ગભરી જાય હોવાને તું લઈને આવે ને, ગભરાઈ જાય યાર. હાલ માર હંગાત હાલ. હઈ તું પેન પહેરી જાય ને બે તો બરોબર છે, નહીં તારું શેપટ ઉડી જાય. અરે ઉભો થા તું ભૂત જોયા પહેલા તું બેસી ગયો. હશ ચાલ હાલ આરંગત. ભુવાજી હા હલવો ને જો હલવાનો છે તું પાછો સાલ. અલ્યા કોઈને પકડ્યો નહીં, તું ખેડી છે જો તો હલવાઈ જ છી. આ કુંવાડી દોડું ને, આ કુંવાડી બેસ જો ભૂત જોવું છે ને તને, હું ભૂત બતાવું. અરે સીધો બેસ ને આમ બિહાય વગર ઉપર પડે કઈ નો નીચે બેસ. તને અલગ થી કહેવાનું, સીધો બેસ ને આમ હજુ ભૂત જોવા આવ્યું તું. બેસ જો આ કુંવાડિયાની બહાર કોઈ નીકળતા નહીં હો, નહીતર ભૂતની જવાબદારી મારી નહીં, ગમે તે પકડી જાય. સમજી ને? આ નીચે મૂક, હવે ભૂતને હાલવાનું, શાંતિ રાખ. જો ભૂત આ બાજુથી આવશે, મંત્ર બોલ્યા કરવાનું, જય માતાજી બોલ્યા કરવાનું કીધું. સમજી ગયો ને? જો ભૂત આવ્યો, જો આવ્યો. પેલું કાળું દેખાય એ ભૂતનું બચ્ચું હોય, એ બહુ કૂદો ને એને હાલ દઉં ને એટલે રે જતું રહે બરોબર. અરે પેલું ભૂર્યું દેખાય, ભૂર્યું તો તને એટલું વહમું છે ને, ચિંતા ના કરતો હો. બિયા તો નહીં, વાના બહાર નહીં નીકળવાનું, એને ખાલી નફાનું કામ એક જ છે. જો એ આ ભૂરિયો લઈ જાજો, એ લઈ જાજો બરોબર. અને પેલું જો ઊંચું દેખાય તારે ઊંચું દેખાય એ રે ને, એને આપી દે બરોબર. એક એને એક સજુ રાખજો, નહીં હોય ને તો અહીંથી નાખવું પડશે.
ડરવાનું નહીં, કોના બહાર નહીં જવાનું, રાત સુધી હોય બેસી રહેવાનું તમારે. હું કીધું, હવાનું નહીં લ્યા. એ સમજી જશે, હશે છે ને તને કહી દઉં પાછળથી બાથે પડશે. કોને લઈને જવા દે. બસ આ ભૂતનો બચ્ચો જતો રહ્યો. અને હવે તને કહું, હવે મોટો આવશે એટલે વયથી ન્યા કરતા નહીં તમે, બરોબર? લે, મેં તો એકને જ બોલાવ્યો હતો, એમાં ચાર નથી આવ્યા બધા. હવે મરી જાય સારું, મેં તો એકને જ બોલાવ્યો હતો. જો તો ખરી ખવી ઉભા છે બધા, ચાર આયા છે. હવે નહીં પેલા મોટા નાખ, તું મોટા નાખી દે જતું રે. તું પેલા નાખી દે, ધોળા વાળા નાખી દે. નહીં આપણને 5-5 રૂપિયા સમજાવાયા છે પરિકાર લઈને, આવું આપણે ના ચાલે. પૂરી જોઈએ. ચિકન આપણે તો એમને મારવા પડશે હવે. જો પેલા બધા પુત્રો ને એક ચિકન માગે, એક મટન માગે છે. આવી વસ્તુઓ માગતા હોય અને આપણે આ વસ્તુ લાયા નહીં. હવે તું વાત સમજી જા કે આ મેં લક્ષ્મણ રેખા દોરી છે ને, એમાંથી કોઈ બહાર નીકળતા નહીં. જો બહાર નીકળ્યા ને તો માર ગાધામાં તૂટી જશે તમે. એટલે હું કહું એટલું જ કરવાનું. જો હવે પેલા આવીશ ને, જો એ ત્યાં પૂતા હોય અને કાવજો માર ખવડાવ લાવ્યો તો હું માર ખરવા નતો લાવી લ્યા. આ તો ભૂતરે ને તમને ઓળખ્યા નહીં અને તમે હતા નવા એટલે તમે માર બે ખાઈ ગયા. બાકી ભૂત મારાથી દૂર ભાગે. હું કોઈ દર ભૂતની માર ખાવું જ નહીં, સમજ્યા વાત ને? ભાગો. હઈ આ નવ ભૂત થઈ. સમજી રાવી, મેં તને 5000 રૂપિયાની વાત કરી હતી, લીધા ખરા? હા 5000 રૂપિયા લીધા. પેલા 2 જણા બધા 10000 રૂપિયા લીધા. હલો, આજે હું ભૂત બની નહીં આવવાનો. નહીં આવવાનો? મારા ભાગના પૈસા તમે જ રાખજો. તો આ કોણ? તું કોણ છે? હું છું. અલે હા ચૂકલું ભૂતાઈ ગયો તો મરી ગયા. એ મોડ બચીને આયા હો, બચી ગયા. માર ખવડાવી ને તું તો કાઠો પગાયો ને કસ્તા બગાયો. તમારો ટાટો બાકી હું તો વિધિ કરીને જ આવ્યો. સમજાવત ને? જો ઉપડો ઘેર જો સોનો મને. એડવાનો સંગ ના થાય. કેમ ભાઈ તું આવ્યો નહીં? કામ હોય તો ના હોય. કામ હું ના હોય. મને તો સાચું ભૂત ભળી ગયું. ધોઈ નાખ્યો તો બૈડા જુદા કરી નાખે. મારા મને તું સી યાર 5000 લેવા બદલે મારા બધા હાટકો જુદો કરી નાખ્યો છે. 5000 માં ભેડું થાય એવું નહીં. આવું કરાતું છે? ફરી વાર આવું ફોન ના કરતો તું.